તો મને સર્વત્ર પ્રભુની લીલાઓના દર્શન થાય છે. બસ હવે કૃપા કરી અને મને દેહ ત્યાગ કરવાની આજ્ઞા આપો. બહુ સુંદર વાત અહીંયા બતાવી. પ્રશ્ન થાય કે વલ્લભ પુષ્ટિ પરિવારે આટલું સુંદર આયોજન કર્યું. 7 દિવસ આ કેટલાય પરિવારો કામ ધંધો વેપાર બિઝનેસ તમે લૌકિક વાર બધું છોડીને કથા સાંભળવા માટે બેઠા. અમારી ઠાકોરજીની સેવા છોડી બધું છોડી તમારા માટે અહીંયા આવવું પડે. આ બધાનું કઈક પરિણામ તો મળવું જોઈએ ને, કઈક તો ફળ મળવું જોઈએ ને. ગુજરાતીમાં કહેવત છે ને, લાલો લાભ વગર ના લોટે. 4-5 કલાક દરરોજ તમે અહીંયા બેસો, આ બધું કરીને કઈ જો ફળ ના મળે તો સમયનો બગાડ નથી. પરીક્ષિતે 5 સુંદર ફળ બતાવ્યા. જો ધ્યાન રાખો, તમે જેટલા વૈષ્ણવે કથા શ્રવણ કરી છે ને 5 માંથી કોઈને કોઈ ફળ તમને મળ્યા વગર નહીં રહે. પહેલું ફળ બતાવ્યું નિર્ભયતા. આ સત્સંગ માણસને નિર્ભય બનાવે છે, કેમ કે સત્સંગ નિષ્પાપ બનાવે છે. પાપી માણસ હંમેશા ભયભીત રહેતો હોય, ક્યારે મરી જઈશ, ક્યારે મને કોઈ મારી નાખશે, ક્યારે મારે શું થશે. નિષ્પાપ માણસને જગતમાં કોઈનો ભય ન હોય. સંત એકનાથ પાસે એક ભક્ત આવ્યો, કેવા લાગ્યો, મહારાજ તમે આટલા નિષ્પાપ કેમ રહી શકો છો? તો જાણે અજાણે ભૂલે છો કે કોઈને કોઈ પાપ થઈ જાય અમારાથી, તમે આટલા નિષ્પાપ કેમ રહી શકો? સંતે કહ્યું પછી ક્યારે કહીશ, આજે તને અગત્યની વાત કરવી છે. આજથી 7 દિવસ પછી તારું મૃત્યુ થશે. મૃત્યુની આગાહી ને પણ એક અધિકારી સંતના મોઢે સાંભળી પેલો ધ્રુજી ગયો, સંતના ચરણોમાં પડ્યો. ભાગતો ભાગતો ઘરે આવ્યો, પોતાનો તામસી ક્રોધી સ્વભાવ બદલી નાખ્યો. લેણદારોનું દેવું ફટાફટ ચૂકવી દીધું. બધા સાથે પ્રેમથી વ્યવહાર કરવા લાગ્યો. દિવસ રાત પ્રભુના ભજનમાં લાગી ગયો. જો જોતામાં 7 દિવસ વીત્યા, 8મો દિવસ આવ્યો. પેલો નાઈ ધોઈ પવિત્ર થઈને સંત પાસે આવ્યો, પગે લાગ્યો કે મહારાજ તમે કહ્યું હતું કે 7 દિવસમાં મરી જઈશ, આજે 8મો દિવસ છે ને હું જીવતો બેઠો છું. સંત કે તું જીવે પ્રભુની કૃપા સમજ, પણ મને કે આ 7 દિવસમાં તે પાપ કેટલા કર્યા? પેલો કે પાપ શું, પાપનો વિચાર નથી કર્યો. 7 દિવસમાં મરવાનો હું તો પાપ કેમ કરું? ત્યારે સંતે પોતાની નિષ્પાપતાનું રહસ્ય સમજાવ્યું. તને ખબર પડી કે 7 દિવસમાં મરી જઈશ તો બધું પાપ છોડીને પ્રભુના માર્ગે વળી ગયો, તો મને તો એક ક્ષણનો ભરોસો નથી કે આગલી ક્ષણે મારું શું થશે, હું પાપ કઈ રીતે કરું. આ સત્સંગ આપણને સાવધાન કરે છે, જીવનની દિશા અને દશાને સુધારે છે, નિર્ભય બનાવે છે. બીજું ફળ બતાવ્યો નિસંદેહતા. મનમાં રહેલા લૌકિક અલૌકિક બધા સંદેહને દૂર કરે. આ ભાગવત યાત્રા એટલે શંકાથી સમાધાન સુધીની યાત્રા, પ્રશ્નથી લઈને કૃષ્ણ સુધીની યાત્રા. અનેક શંકાઓનું સમાધાન મળી જાય. માણસ આવે ત્યારે કેટલા પ્રશ્નો લાવે, જાય ત્યારે પછી મનમાં કોઈ પ્રશ્ન રહેતા નથી. ઘણી વાર જીવને શંકા થાય, 7 વર્ષનું બાળક ગોવર્ધન કેવી રીતે ઉપાડી શકે? અહિલ્યામાંથી પથ્થર ને પથ્થરમાંથી અહિલ્યા કેમ થઈ શકે? આપણે ભૂલી જઈએ એક પ્રભુની લીલા છે, કોઈ લૌકિક વ્યક્તિ નથી. એક કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સમર્થ, એના માટે કંઈ અશક્ય નથી. રામાયણનો પ્રસંગ આવે છે. મેઘનાદે રામ લક્ષ્મણને નાગ પાસથી બાંધ્યા, એમાંથી છોડાવવાનું કામ ગરુડજીને સોંપાયું. સર્પને પકડીને વીણવા લાગ્યા. જો ભગવાનના સેવક છે, સાનિધ્ય છે, પણ સત્સંગ નથી એટલે મનમાં શંકા થઈ. આ ભગવાન મોટા કે જે ભગવાનને અમારી જરૂર પડે અમે મોટા? જે ક્ષણ માત્રમાં સામાન્ય જીવને ભવપાશમાંથી મુક્ત કરે ને કોઈ રાક્ષસ નાગપાસથી બાંધી શકે ખરા? શું ખરેખર આ ભગવાન છે? નારદજી પાસે ગયા, નારદજીએ બ્રહ્માજી પાસે મોકલ્યા, બ્રહ્માજીએ શિવજી પાસે, શિવજીએ કાગભૂષણજી પાસે. એમના મુક્તિ પ્રભુની કથા સાંભળી અને બધી શંકાઓ દૂર થઈ. અરે તો પ્રભુની લીલા છે, અવતાર કાર્ય કર્યું છે પ્રભુએ. ત્રીજું ફળ છે હૃદયમાં પ્રભુનો આવિર્ભાવ. આ સત્સંગ આપણું એવું અંતર નિર્માણ કરે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરિ. જ્યાં સુધી લૌકિક વિષયો આપણી અંદર ભરેલા છે, ભગવાન શું એનો આવેશ પણ આપણી અંદર નહીં આવી શકે.
વૈષ્ણવ, તમને એક પ્રશ્ન પૂછું કે અહીંયા કચરાના ઢગલા પડ્યા હોય, ગંદકી હોય, દુર્ગંધ મારતી હોય તો કોઈને બેસવું ગમે ખરા? હા કે ના? તો આપણે શું કરીએ? સ્થાનને સ્વચ્છ કરીને તો કોઈ સારી જગ્યાએ જઈને બેસીએ. એમ આપણા અંતરમાં વિષય વાસનાના કચરા ભર્યા હોય તો ઠાકોરજીને પધારવું ન ગમે. આ સત્સંગ અંતરને સ્વચ્છ કરે છે અને અંતર નિર્મળ થાય ત્યારે ઠાકોરજી સર્વ લીલાઓ સાથે હૃદયમાં પધારી અને આપણને લીલાનો અનુભવ કરાવે છે. અને ભક્તનું હૃદય એ પ્રભુને બિરાજવાનું ઉત્તમ ધામ છે. હું તો વારે ઘડીએ કહું છું કે કોઈ મંદિરમાં ભગવાન જેટલી પ્રસન્નતાથી નહીં બિરાજે એટલી પ્રસન્નતાથી ભક્તના હૃદયમાં બિરાજે છે. એનું કારણ મંદિરમાં આજે માણસોનું ચાલે છે. પેલા ટ્રસ્ટીઓ કે અમે ટ્રસ્ટી છીએ, અમે વ્યવસ્થા કરીએ છીએ, અમે કહીએ એમ થવું જોઈએ. પેલો મેનેજર કે મેનેજમેન્ટ હું કરું છું, મારું ચાલુ છે. પૂજારી કે દિવસ રાત ભગવાનની પૂજા હું કરું છું, હું જગાડું ત્યારે જાગે ને હું કોડાડું ત્યારે પોડે. પેલા દર્શન કરવા આવનાર દર્શનાર્થી કે મનોરથી કે આજે આખા દિવસની સેવા અમારી છે, મુખ્યજી દર્શન ખુલ્લા રાખજો, થોડી વારમાં આવીએ છીએ ઘરમાંથી, અમે સેવા આપી એટલે મનોરથ થાય છે. આ મંદિરમાં દરેક પોતપોતાનું ચલાવે છે, ભગવાનનું નથી ચાલતું. પણ આપણા અંતરમાં કેવલ ભગવાનનું જ ચાલે છે, ત્યાં બીજા કોઈનું ચાલતું નથી. સુરદાસજીના જીવનનો પ્રસંગ છે. શહેરના કીર્તન કરીને ઉતરી રહ્યા હતા, રસ્તામાં અંધારો અવાવરું ખાડો આવ્યો, સુરદાસજીનો પગ પડવા જઈ રહ્યો. શ્રીજી બાબા પધાર્યા, લાકડી પકડી લીધી, પ્રાણની રક્ષા કરી. સુરદાસજીએ વિચાર્યું કે રાતના સમયમાં આ અવાવરું જગ્યામાં કોઈ માણસનું બાળક ના આવી શકે, નક્કી મારા શ્રીજી બાબા હોવા જોઈએ. લાવણના સ્પર્શનો સુખ લઉં. લાકડીના ટેકે ટેકે હાથ સરકાવતા શ્રીજી બાબાનો હાથ પકડવા ગયા, પોતાનો શ્રીયસ્ત છોડાવી પ્રભુ દૂર ઠેકડો મારીને ઠાડાયા, મનમાં હસવા લાગ્યા. ત્યારે સુરદાસજીએ બે પંક્તિનો સુંદર પદ ગાયો. બાહે છુડા કે જાત હો નિર્બલ જાન કે મોહે, હૃદય છોડ જો જા સકો તો મરદ બખાનું તો હે. પ્રભુ અશક્ત જાણી અને હાથ છોડાવીને ભાગો છો, પણ હૃદય છોડીને જાઓ તો કહો તમે મરદના દીકરા છો, એમાંથી ક્યાં જશો? આ સત્સંગ આપણો એવો અંતર બનાવે છે, પ્રભુ કૃપા કરીને પધારે છે. ચોથું, સર્વત્ર ભગવત દર્શન. જીવ માત્રમાં પ્રભુના દર્શન થાય, પ્રત્યેક ક્રિયામાં પ્રભુની લીલાનો અનુભવ થાય. અને પાંચમું ફળ, પ્રેમની પ્રાપ્તિ, પ્રભુમાં અનુરાગ. કારણ કે સત્સંગ પ્રેમનો સંચાર કરે. આપણે જોયું ને, પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે. એકબીજાને માણસ પ્રેમ કરતો થાય, એકબીજાને આપણે સ્વીકારીએ અને પ્રેમનું જ્યારે ઉર્ધ્વીકરણ થાય ત્યારે લૌકિક આસક્તિ છૂટે અને પ્રભુમાં જીવનો અનુરાગ થઈ જાય છે. આ પાંચ ઉત્તમ ફળ ભાગવતજીના બતાવ્યા છે અને એમાંથી તમને કોઈ ને કોઈ ચોક્કસ પ્રાપ્ત થશે. તમે ખાલી હાથે પાછા નહીં જાઓ. ત્યાર પછી સુખદેવજીનું વંદન કર્યું, ગુરુની આજ્ઞા લઈ પ્રભુનું ધ્યાન ધર્યું, દેહ છોડ્યો અને પરીક્ષિતની આત્મજ્યોતિ પ્રભુમાં મળી ગઈ છે. અહીં પરીક્ષિતના પુત્ર જન્મે જઈ સર્પ યજ્ઞ કરાવ્યો. ક્યાંય સર્પ દેખાય તો પકડીને યજ્ઞમાં નાખો. કશ્યપ નામના ધન્વંતરી સર્પનો વિષ ઉતારવામાં નિપુણ હતા, એમને રાખ્યા હતા. પણ બ્રાહ્મણનું રૂપ લઈને તક્ષક આવ્યો. કશ્યપ ધન્વંતરીને દ્રવ્ય આપી દૂર મોકલ્યા અને પરીક્ષિતના કેવલ શરીરને ડંખ માર્યો છે અને પરીક્ષિતનો દેહ બળબડ બળવા લાગ્યો. આત્મા તો પહેલા જ પ્રભુમાં મળી ગઈ. એનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે કે પરીક્ષિતનું શરીર લૌકિક શરીર નથી. એ જયારે ઉત્તરાના ગર્ભમાં હતો ત્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. 10મા સ્કંદ પહેલા અધ્યાયમાં પરીક્ષિત કહે છે, દ્રવણી અસ્ત્ર વિપ્લુષ્ટ મિદમ મદંગમ સંતાન બીજમ કુરુ પાંડવાનમ. અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રથી મારું શરીર તો બળી ગયું હતું, પણ ઈશેના જીવિતમ પુનઃ, પ્રભુએ મને પુનર્જીવિત કર્યો.
આ ઠાકોરજીએ આપેલું અલૌકિક શરીર છે તે તનું નવત્વ પ્રાપ્ત થયું છે, એટલે લૌકિક અગ્નિથી એનો અગ્નિ સંસ્કાર ન થઈ શકે, એટલા માટે તક્ષક રૂપી અલૌકિક અગ્નિથી એના શરીરનો અગ્નિ સંસ્કાર થયો છે. એ રીતે એનો ઉદ્ધાર થયો. વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી હૃદયમાં બિરાજી જે કઈ પ્રેરણા કરી, વાણી સ્વરૂપે સ્વયં શ્રી વલ્લભ પ્રગટ થયા, એ જ મુખમાંથી નીકળ્યું છે. મારા માધ્યમથી તમને નિમિત્ત બનાવી જે કઈ ઠાકોરજીની ઈચ્છા થઈ એ ઠાકોરજી તમને આપ્યું છે. એટલું જ મારે કેવું છે કે આ 7 દિવસ આચાર્ય પીઠ પરથી ટનભર પ્રવચન થયું હોય, તમે મણભર સાંભળ્યું હોય, એના કરતા કણભર આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. આ ભાગવત આપણો જીવન ગ્રંથ છે. જીવતા પણ શીખડાવે ને મરતા પણ શીખડાવે છે, મૃત્યુને મંગલ બનાવે છે. જો આ કથા જીવનમાં ઉતરી જશે તો જીવતર સુધરી જશે, પ્રભુની કૃપા થશે. આ સત્સંગ ખાલી 7 દિવસનો નથી, એને કહેવાય સપ્તાહ. સપ્ત એટલે 7, અહ એટલે દિવસો, અને અઠવાડિયામાં રવિવારથી શનિવાર સુધી 7 જ વાર હોય, 8મો વાર નથી આવતો. પરીક્ષિતને 7 દિવસમાં મૃત્યુ આવવાનું હતું, એમ આપણને પણ રવિવારથી શનિવાર સુધી કોઈ પણ એક વારે નિમંત્રણ આવશે. ક્યારે આવશે કોઈને ખબર નથી. એટલે જીવનમાં આવતો કોઈ પણ દિવસ ભગવત નામ વગર વ્યતીત ન થાય, એના માટે જીવે સાવધાન થવું જોઈએ. દરરોજ આ સત્સંગનું ચરવણ કરો, ચિંતન કરો, પ્રભુની લીલાનો ગુણગાન કરો. ચોક્કસ ઠાકોરજીની કૃપા થશે. ઠાકોરજીની વિનંતી કરો કે આપ સૌના, સમગ્ર મનોરથી પરિવાર, સમગ્ર આપ શ્રોતાઓ, આપ દરેકના અલૌકિક મનોરથો ઠાકોરજી પૂર્ણ કરે. ભગવત ચરણારવિંદનો આશ્રય દ્રઢ થાય. આપ સૌ કુમારીને ગૌરવથી, હું સનાતની હિન્દુ છું ને શ્રી વલ્લભનો વૈષ્ણવ છું, એ ગૌરવનો અનુભવ કરતા થાઓ. આપ સૌ પ્રભુના કૃપા પાત્ર બનો અને આપના વંશ વારસોને ઠાકોરજીની ભક્તિ પ્રાપ્ત થાય, એ જ પ્રભુને વિનંતી કરીને આશીર્વાદ આપો. સમગ્ર મનોરથી પરિવારોએ તન મન ધનથી સેવા કરી છે. બધાના સાથ સહકાર વગર કોઈ પણ આયોજન શક્ય નથી. અમારા દેસાઈ પરિવારે, સાગરભાઈ, રાજુભાઈ, બધાએ આ પોતાની જગ્યા આ સત્સંગ માટે આપી. ગયા વર્ષે સત્સંગ બાજુની જગ્યા પણ એમની હતી, ત્યાં થયો હતો. એમના સાથ સહકારથી આ નંદાલય સુંદર સિદ્ધ થયો. મારા કીર્તનકાર મિત્રોએ ખૂબ સુંદર પ્રભુની લીલાઓનું શ્રવણ કરાવ્યું. મારા રાકેશભાઈએ સુંદર સ્વચ્છ વાત તમારા સુધી પહોંચાડ્યો. સમગ્ર મારા સ્વયંસેવક વલ્લભ પુષ્ટિ પરિવારના દરેક સેવકે ખૂબ સુંદર વ્યવસ્થાનું સંચાલન કર્યું, મહાપ્રસાદની વ્યવસ્થા સંભાળી. અમારા સુરેશભાઈએ ખૂબ સુંદર લાઈવ ટેલિકાસ્ટ કરી અને દેશ વિદેશમાં અનેક વૈષ્ણવ સુધી આ સત્સંગ પહોંચાડ્યો. દરેક વૈષ્ણવે કોઈની કોઈ સેવા કરીને સૌથી વધારે તમારા પોતાના માટે એકવાર તાળી વગાડો કે દરરોજ 5-5 કલાક એક આસન પર બેઠા રહીને તમે શ્રવણ કર્યું. સૌથી વધારે ધન્યવાદને પાત્ર તમે છો. આપ સૌના પર કૃપા થાય. છેલ્લે મારી સાથે બધા શ્લોક બોલો. આ શ્લોક બધાએ બોલવો જોઈએ છેલ્લે.